અમદાવાદ શહેર અને ઓરડાની હદમાં ચાલતા વિવિધ રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટને 1 મહિનામાં જ શહેરની બહાર રાખવા માટે કોર્પોરેશને જાહેરાત કરી હતી, પરંતુ 2 મહિના થયા હોવા છતાં આરએમસી પ્લાન્ટ માટે ચોક્કસ નીતિ પણ તૈયાર નથી થઈ શકી। શિયાળામાં આરએમસીના પ્લાન્ટને કારણે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે પણ પ્રશાસન આરએમસી પ્લાન્ટ પ્રત્યે રહેમ નજર રાખી રહ્યું છે। ઠંડક વધતા શહેરમાં માત્ર 1 સપ્તાહમાં જ પ્રદૂષણનું સ્તર બમણું થયું। 3 નવેમ્બરે શહેરનો એક્યુઆઈ સરેરાશ 83 પર પહોંચ્યો હતો, 83 PM હતો અને જે છેલ્લા 1 અઠવાડિયામાં 200 ને પાર થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 2 સપ્તાહથી વધી રહેલા પ્રદૂષણ મામલે આરએમસી પ્લાન્ટ પણ એટલા જવાબદાર હોવાનું સામે આવ્યું છે। 2 મહિના પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આરએમસી પ્લાન્ટને શહેરની હદમાંથી બહાર ખસેડવા તેમજ તેને લઈને ડ્રાફ્ટ પોલિસી પણ તૈયાર કરવામાં આવી હતી। જોકે પ્રશાસનના આદેશનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પહોંચ્યું છે અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। જે આરએમસી પ્લાન્ટ છે જે અહીંયા આગળ ચાલી રહ્યા છે, જેના કારણે આખો જે વિસ્તાર છે તેમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે। સાયન્સ સિટી વિસ્તાર કે જ્યાં આગળ ન માત્ર આરએમસી પ્લાન્ટ પરંતુ ફૂટપાથની કમી, સેન્ટ્રલ વર્જની કમી જે છે તેના કારણે પણ ધૂળ ઉડવાની, રજકણું ઉડવાની પરિસ્થિતિ છે તે સમયાંતરે સામે આવતી હોય છે અને તેના જ કારણે એક્યુઆઈ છે તે સતત આ વિસ્તારમાં વધુ રહેતો હોય છે। દ્રશ્યો પરથી આપ અનુમાન લગાવી શકતા હશો, એક ડમ્પર છે તે પણ થોડી ક્ષણોની અંદર એથી બહાર નીકળશે અને તે વખતે કારણ કે આ વિસ્તારમાં આરએમસી પ્લાન્ટ પણ હયાત છે અને તેની સાથે ડમ્પર જેવા ભારે વાહનો પણ પસાર થતા હોવાના કારણે ફૂટપાથની ગેરહાજરીથી આ રોડ ઉપરની જે ધૂળ છે તે હવામાં સતત ફેલાતી રહે છે। આરએમસી પ્લાન્ટને કોર્પોરેશનની હદની બહાર મોકલવાનો જે નિયમ હતો તે માત્ર કાગળ પર રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે થઈને અમદાવાદ શહેરમાં એક્યુઆઈ અને ધુમ્મસ તેના કારણે થઈને વહેલી સવારે અમદાવાદનું વાતાવરણ સતત ધૂળિયું રહેતું હોય છે। કોર્પોરેશને જે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી હતી તેમાં 50,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી છે તે પણ નક્કી કરવામાં આવી હતી અને તેને જોતા કોર્પોરેશન તરફથી તે બાદ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી કે આખરે આરએમસી પ્લાન્ટ છે તેને લઈને કોઈ પણ કોન્ટ્રાક્ટરો તરફથી તેની મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ। પણ 2 મહિના પહેલાં જે આદેશ કરાયો હતો તે સુરસુરી થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલના તબક્કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। ઓરડા તરફથી હજી સુધી કોઈ સૂચના જાહેર કરવામાં નથી આવી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ જે સૂચના જાહેર કરી હતી તેનું કડક રીતે અમલીકરણ ન કરવામાં આવતા શહેરમાં હજી પણ કોર્પોરેશનની હદમાં આરએમસી પ્લાન્ટ કાર્યરત છે અને તેના જ કારણે પ્રદૂષણની માત્રા છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી નોંધાઈ રહ્યો। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।